કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાત આવી રહ્યા છે। અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ પહોંચવાના છે। ગુરુવારે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમમાં તે હાજરી આપવાના છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં પુસ્તક મેળાની પણ તે શરૂઆત કરાવશે। એએમસી દ્વારા રિવરફ્રન્ટ ખાતે નિઃશુલ્ક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 12:30 કલાકે મહેસાણામાં સૈનિક શાળાના કાર્યક્રમમાં તે હાજરી આપવાના છે। અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતમાં હશે। અલગ અલગ કાર્યક્રમનું આયોજન ઘડી કરાયું છે, જેમાં તે હાજરી આપવાના છે। આજે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચે તે પ્રકારની શક્યતાઓ। ત્યાર પછી અમદાવાદ અને મહેસાણામાં અલગ અલગ કાર્યક્રમમાં તે હાજરી આપવા જશે। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મોડી રાતે અમદાવાદ આવી રહ્યા છે। આવતીકાલથી તેમના કાર્યક્રમ શરૂ થશે। ગુરુવારે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, શું વધુ અપડેટ? બિલકુલ થી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આજે મોડી રાતથી અમદાવાદ પ્રવાસે આવી રહ્યા છે, જેમાં જે તેમના પ્રવાસ દરમિયાન આવતીકાલના દિવસમાં સવારે અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। સૌપ્રથમ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પુસ્તક મેળાનું જે આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જે કેટલાક દિવસો સુધી ચાલનાર છે અને નિઃશુલ્ક તેનું આયોજન કરવામાં આવ્યું છે, તેનું જે ઓપનિંગ છે તે તેમના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ મહેસાણા જવા માટે રવાના થશે, જ્યાં એક સૈનિક સ્કૂલનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી આપશે અને ત્યારબાદ પરત તેઓ ગાંધીનગર મતક્ષેત્રમાં આવશે, જ્યાં આગળ જુદા જુદા જે નાના મોટા કાર્યક્રમો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, તેમાં તેઓ હાજરી આપશે। જે બાગ બગીચા ઉપરાંત વૃક્ષારોપણના કાર્યક્રમો છે તેની પણ અત્યારે જે જાણકારી છે એ સૂત્રો પાસેથી મળી રહી છે। પરંતુ એક તરફ જ્યારે દિલ્હીમાં જે આ પ્રકારની ઘટના ચાલી રહી છે, 2 દિવસથી સતત જે તેઓ બેઠકોનો દોર લઈ રહ્યા છે અને આ તમામ બેઠકો બાદ હવે આજે મોડી રાત્રે અમિત શાહ છે તેઓ ગુજરાત આવી રહ્યા છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।